3.5 વર્ષથી રહું છું સાહેબ. બધે પરિવાર જ છે. મને પરિવારમાં મને યાદ જ ન આવે કોણ છે કોઈ નહીં. અહીંયા બધા પરિવાર જેવા છીએ. આવું જોઈને તો સપનામાં એ નહોતું વિચાર્યું કે આવું સરસ વૃદ્ધાશ્રમ આપણને મળશે. એટલે ઘણું બધું આમ મજા આવે ને સરસ ને આપણો આખો દિવસ પસાર થઈ જાય એવું સરસ વૃદ્ધાશ્રમ છે. હવા પાણી 5 સ્ટાર હોટલ પણ ટૂંકી પડે સાહેબ એની પાસે. એટલી સુવિધા અહીંયા છે. 5 સ્ટાર હોટલમાં જાઓ તો તમારે તો ત્યાં બધું ચૂકવવું પડે. પણ અહીંયા તો ફ્રી ઓફ સર્વિસ સાવ મફત. વિજયભાઈની એટલી કૃપા છે કે એને 5 સ્ટાર હોટલ કરતાં વિશેષ બનાવ્યું આશ્રમ, સદભાવના આશ્રમ. સરસ હોય છે. ઘરમાં તો આપણે અમુક વસ્તુ ઘણીવાર આપણે ઓછી બનાવતા હોય. અહીંયા તો દાળ ભાત શાક રોટલી કઠોળ સંભારો છાશ ઘણી બધી વસ્તુ આપણને અહીં જોવા મળે છે. ઘરે તો આટલી બધી વસ્તુ આપણે જોવા ન મળતી હોય. શું કહેશો અહીંની આવે તો છોકરાની રીતે વાત કરીએ, કોઈ વડીલ આવે તો વડીલ રીતે વાત કરીએ. અમે ઈષ્ટોય રમી લઈએ બે માણસ સામે સામે. એને તો કોઈ જાતની કમી ન પડે સાહેબ અમને. તમે બંને પતિ પત્ની હા બે માણસ બંને જણા સ્ટોર રમીએ અને અમારો સમય પસાર કરી લઈએ. એટલે હું આખો દિવસ સાથે જ હોય તમે સાથે જ હોઈએ અમે. હા સાથે જ હોય. આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે ધરતીનો છેડો એટલે ઘર, દુનિયાભરની શાંતિ એટલે ઘર. પરંતુ ઘણી વખત ઘર છે તે ઘરથી દૂર પણ હોઈ શકે છે. અને આપણે એક એવા ઘરે છીએ કે જ્યાં અનેક વડીલો છે તેઓ પોતાનું ઘર માનીને રહી રહ્યા છે. એટલે કે આપણે સદભાવના વૃદ્ધાશ્રમમાં છીએ. તો આવો અહીં રહેતા વડીલો છે તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. આપણી સાથે કે દાદા ને બા જોડાઈ ચૂક્યા છે, આવો તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ છે બા? અરુણાબેન ભરતભાઈ ગાથા. શું કહેશો તમે પણ આજે આ વૃદ્ધાશ્રમમાં છો, આ બધી સુવિધા આટલું ક્યારે વિચાર્યું હતું જીવનમાં કે આ પ્રકારની સુવિધાઓ છે? કારણ કે અત્યારે આપણે જોઈએ તો વૃદ્ધાશ્રમ છે, આપણે જે સેવા જોઈ રહ્યા છીએ 5 સ્ટાર હોટલમાં પણ આટલી બધી સુવિધા ન હોય એના કરતાં પણ સરસ અહીં ઘર કરતાં પણ વિશેષ સારી સુવિધા છે. આવું જોઈને તો સપનામાં એ નહોતું વિચાર્યું કે આવું સરસ વૃદ્ધાશ્રમ આપણને મળશે. એટલે ઘણું બધું આમ મજા આવે ને સરસ ને આપણો આખો દિવસ પસાર થઈ જાય એવું સરસ વૃદ્ધાશ્રમ છે. હવા પાણી બધું સારું છે. હવા ઉજાસે સારા છે. અને ઘર કરતાં જમવાનું પણ બહુ સરસ હોય છે. ઘરમાં તો આપણે અમુક વસ્તુ ઘણીવાર આપણે ઓછી બનાવતા હોય. અહીંયા તો દાળ ભાત શાક રોટલી કઠોળ સંભારો છાશ ઘણી બધી વસ્તુ આપણને અહીં જોવા મળે છે. ઘરે તો આટલી બધી વસ્તુ આપણે જોવા ન મળતી હોય. શું કહેશો અહીંની સુવિધાઓ છે તેના વિશે? શું કહેશો જે આપણે જો હોસ્પિટલ છે અને આપણે જોઈએ આટલા બધા રૂમ છે તો સુવિધા વિશે શું કે માનો છો? અહીંયા સુવિધા પણ બહુ સરસ છે. અમે બીમાર પડીએ બહુ જ તો વધારે બીમાર પડીએ તો 108 ગાડીમાં પણ લઈ જાય છે. અને અહીંયા નાનું એવું પણ દવાખાનું છે કે આપણે માંદા પડીએ તો આપણું લોહી છે યુરિન છે બધું ચેક થઈ જાય, સોનોગ્રાફી થઈ જાય, આપણને તાત્કાલિક મેડિસિન મળી જાય. એટલે આપણે શું હેરાન ન થઈએ એમ. અહીંયા ઘણી બધી સગવડ બધી વિશિષ્ટ પ્રકારની છે કે આપણને એમાં તકલીફ ન પડે આપણને. વિજયભાઈએ બધી સરસ આપણને સુવિધા આપી છે. અને અહીંયા ઘણા બધા મેડમ છે, અપેક્ષા મેડમ છે, ખુશીબેન મેડમ છે, માધવી મેડમ છે, બધા આપણને આમ ઘરની જેમ રાખે. એટલે આપણને એવું અજાણ્યું ન લાગે કે આપણે અહીંયા સદભાવના આશ્રમમાં રહીએ છીએ. આપણને એમ લાગે કે આપણે આપણા ઘરમાં જ રહીએ છીએ. આખો દિવસ શું કરવાનું હોય બા અહીંયા તમારે? આખો દિવસ શું શું એક્ટિવિટી એટલે અથવા શું શું કરતા હોય છો આખા દિવસ દરમિયાન? અમે સવારે ઉઠીએ પછી નાહી ધોઈએ, થોડું ભગવાનનું નામ લઈએ તો સવારે ગરમ ગરમ ચા ને નાસ્તો આવી જાય. પછી થોડીક વાર થાય 1-2 કલાક આમથી આમ કરીએ તો પછી બીજી ચા આવી જાય. પછી 12 વાગે જમવાનું આવે. જમવામાં બધું હોય દાળ ભાત શાક. 2 તો શાક હોય, એક કઠોળ ને એક લીલોતરી. એટલે દાળ ભાત શાક રોટલી છાશ પાપડ સંભારો કંઈક મિષ્ટાન હોય. મિષ્ટાન લગભગ રોજ હોય પણ 1-2 દિવસ ના હોય એવું બને. અને પછી થોડીક વાર ખાઈને આટા મારીએ પછી સૂઈ જઈએ. પછી બપોરે 4 વાગે ચા ને નાસ્તો હોય. નાસ્તામાં સૂકો નાસ્તો હોય, બધું અલગ અલગ વસ્તુ હોય. કોકી ચેવડો હોય, ગાંઠિયા હોય. અને પછી થોડીક વાર પછી ભગવાનનું નામ લઈએ, સત્સંગ કરીએ. ત્યાં પાછા 6:30-7 વાગી જાય એટલે વળી પાછું રાતે જમવાનું આવી જાય. ખીચડી શાક ભાખરી થેપલા. ખીચડી દૂધ તો હોય જ પણ પછી અલગ અલગ વેરાયટી હોય. પાઉંભાજી હોય, બિરયાની પુલાવ ને પરોઠા હોય, સેવ ટમેટાનું શાક હોય. પછી પાછું જમીને થોડીક વાર આટા મારીએ. પછી બધા બેસીએ વાતું કરીએ. ત્યાં પાછો સુવાનો ટાઈમ થઈ જાય. એટલે આખો દિવસ દરમિયાન છે સતત કોઈ કંટાળો ના આવે? ના કંટાળો ના આવે. પછી અમુક આપણા ઘરના વડીલો હોય એની સાથે આપણે ક્યારેક ક્યારેક ફોનમાં વાતચીત કરીએ. પછી અહીંયા ઈસ્ટોની ગેમ લઈને આવ્યા છે તો અમુક ટાઈમે 5 થી 6:30 ઈસ્ટો રમીએ પાછું. તમે ક્યારે આવ્યા છો અહીંયા? હા
એટલે ઈસ્ટો રમીએ એટલે ટાઈમ આપણો જતો રહે એમ. મને અહીંયા આશ્રમમાં 3.5 વર્ષ ઓહો, થયા 3.5 પણ એવું મને નથી લાગતું કે એમ કે અહીંયા અજાણ્યું લાગે એમ. અને તમે બધા ઘરની જેમ જ અહીં રહો છો હા, કારણ કે જે કુટુંબની રીતે જેમ દેખાય છે, રહીએ. બધા એકબીજા પ્રત્યે ભાવ દેખાય છે. આપણું કુટુંબ જ આ કહેવાય, આપણે કુટુંબની જેમ જ રહીએ એમ. અમે આની પહેલા રતનપરમાં રહેતા હતા પણ હવે આ મોટું બન્યું એટલે અહીંયા રામપરમાં આવ્યા હવે. એટલે હવે એવું અજાણ્યું ન લાગે કારણ કે ઓલા બધા આશ્રમમાં જુદા જુદા હતા ને તો હવે બધા ભેગા થઈ ગયા એટલે આપણો એક પરિવાર થઈ ગયો એમ. તમારું નામ શું છે દાદા? મારું નામ ભરતકુમાર મોહનલાલ ગાથા. સદભાવનાની અંદર 2.5 વર્ષ 2.5 વર્ષ ત્યાં સાહેબ કોઈ જાતની કાંઈ તકલીફ પડી નથી ને બધી જાતની સુવિધા દે, ચા પાણી નાસ્તો દવા દવાખાને લઈ જાય, બધી જાતની સુવિધા દે છે. કોઈ જાતનું કોઈ મળે ને એવું અમને ઘર યાદે ન આવે કોઈ દી કે ઘરે જવું છે. અમને કોઈ પણ જાતની ખુશીબેન છે, અપેક્ષાબેન છે, માધવીબેન છે, કોઈ જાતની તકલીફ અમને કોઈ પડવા દેતા નથી. અમને બધી જાતની સુવિધા દે છે. એ માનવું છે કે અમને કોઈ પણ જાતનો કાંઈ વાંધો નથી આવતો. દાદા તમે જ્યારે આ વૃદ્ધાશ્રમમાં નવા વૃદ્ધાશ્રમમાં પગ મૂક્યો ત્યારે કેવું લાગ્યું હતું? કારણ કે વિશાળ વૃદ્ધાશ્રમ બનાવવામાં વિશાળ કે આપણે 5 સ્ટાર હોટલ પણ ટૂંકી પડે સાહેબ એની પાસે, એટલી સુવિધા અહીંયા છે. 5 સ્ટાર હોટલમાં જાઓ તો તમારે તો ત્યાં બધું ચૂકવવું પડે, બિલકુલ. પણ અહીંયા તો ફ્રી ઓફ સર્વિસ સાવ મફત. વિજયભાઈની એટલી કૃપા છે કે એને 5 સ્ટાર હોટલ કરતાં વિશેષ બનાવ્યું આશ્રમ, સદભાવના આશ્રમ. એની બહુ કૃપા કહેવાય ને બધી બહેનો છે અમારી, અપેક્ષાબેન છે, માધવીબેન છે, ખુશીબેન છે, એ બહુ ધ્યાન રાખે છે અમારું. હાલતા ચાલતા દવા જોતી હોય તો મળે, દવાખાને ને ગાડીઓ આવે, કોઈ જાતની કાંઈ તકલીફ પડે નહીં, ટાઈમે જમવાનું આવે, ટાઈમે ચા પાણી નાસ્તો આવે, બધી જાતનું કોઈ જાતનું કાંઈ વાંધો નહીં આવે. દાદા ક્યારે વિચાર્યું હતું કે વૃદ્ધાશ્રમ આવા પણ હોઈ શકે? તમારી આવડી ઉંમર છે, આટલો અનુભવ છે. નહીં કોઈ દી વિચાર્યું નહોતું કે આવું કોઈ વૃદ્ધાશ્રમ બને. એવું લાગ્યું કે નહીં સદભાવનાવાળા વિજયભાઈએ બનાવ્યું ખરું, રેકોર્ડ તોડ્યો કે નહીં ઓલ ઇન્ડિયાની અંદર ક્યાંય ન હોય એવું મારે બનાવવું ને એ ખરેખર એને ધન્યવાદ છે. અહીં પરિવાર જેવું લાગે દાદા? બધે હું તો 3.5 વર્ષથી રહું છું સાહેબ, બધે પરિવાર જ છે. મને પરિવારમાં મને યાદ જ ન આવે કોણ છે કોઈ નહીં. અહીંયા બધા પરિવાર જેવા જ છીએ અમે. ભાઈઓ છે, બહેનો છે, મા છે, બાપ છે. અમે દીકરા તરીકે વર્તન કરીએ ને બાપ તરીકે વર્તન કરી લઈએ. વાહ વાહ, ખૂબ મોટી વાત કરી છે દાદા. અમને કોઈ એવો છોકરો આવે તો છોકરાની રીતે વાત કરીએ, કોઈ વડીલ આવે તો વડીલ રીતે વાત કરીએ. અમે ઈસ્ટોય રમી લઈએ બે માણસ સામે સામે, એને તો કોઈ જાતની કમી ન પડે સાહેબ અમને. તમે બંને પતિ પત્ની હા, છો? બે માણસ. તો અહીંયા હવે સારું લાગે છે કે આટલી ઉંમર છે ને હવે અત્યારે આ વૃદ્ધાશ્રમમાં બધું અહીંયા સારું સુવિધાઓ લાગે મળી છે. અમને દર મહિને બીપી ડાયાબિટીસ હોય તો એની પણ અમને દવા દેવામાં આવે છે. મહિનો પૂરો થાય ને 25 દિવસ થાય ને હજી 4-5 ગોળી બાકી હોય તો આવતા મહિનાની દવા આવી જાય. બીપી અને ડાયાબિટીસ હોય ને એટલે બંને દવા આવી જાય. અમારે કેવું ન પડે કે અમારી દવા ખલાસ થઈ ગઈ છે. અને અમે અમુક ટાઈમે આ 5 થી 6:30 નો ટાઈમ હોય ત્યારે અમે બંને જણા સ્ટોર રમીએ અને અમારો સમય પસાર કરી લઈએ. અને હું આખો દિવસ સાથે જ હોય તમે? સાથે જ હોઈએ અમે. હા, સાથે જ હોઈએ. તો હવે આમ કહી શકાય જીવનમાં શાંતિ છે? આમ બધું શાંતિ થઈ ગઈ જીવનમાં. અમને પહેલાં એવું લાગતું હતું કે અમારે એક દીકરી છે, સાસરે વહી ગઈ, તો હવે અમે પાછલું જીવન કેવી રીતે વિચારશું એવો વિચાર આવતો હતો. કારણ કે મારે દીકરો નથી, એક દીકરી સાસરે છે. પણ હવે તો વિજયભાઈ અમારા દીકરા જેવા જ થઈ ગયા એટલે અમારે શું કોઈ જાતની અમને તકલીફ ન પડે, કાંઈ ઘટે નહીં. સદભાવના આશ્રમમાં મોજે મોજ. વાહ. તો જે રીતે તમે જોઈ રહ્યા છો તેમણે જે રીતે વાત કરી, આ નિરાધાર જે વડીલો છે તેમને અહીં છે આશરો આપવામાં આવે છે ને જે તેમ દાદાએ અને દાદીએ જે રીતે વાત કરી છે કે અત્યારે જે અહીં આવીને જે ખુશી મળે છે તેમના વિશે તેમણે વાત કરી. અને કહી શકાય કે જેનું કોઈ નથી તેનું સદભાવના છે. અને સદભાવનામાં તમે અહીં આવીને સુવિધાઓ જુઓ તો કદાચ 5 સ્ટાર હોટલ પણ તમને ટૂંકી લાગશે. અને જે વડીલો છે તેમની આંખોમાં જે ભાવ જોશો તો કદાચ આ દુનિયામાં તમને દરેક વસ્તુ છે તે ટૂંકી લાગશે. તો અત્યારે બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.